નમસ્કાર આજે તમને બધાને એમ થતું હશે કે રોડ ઉપરથી લાઈવ કરવાનું એક કારણ છે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે અડગમણના માનવીને હિમાલય પણ નથી નડતા. આ કહેવતને સાર્થક કર્યું છે આજે એક રત્ન કલાકાર. કેવો રત્ન કલાકાર જે મંદીના મારથી પીસાઈ રહ્યો છે. એક એવો રત્ન કલાકાર જેને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા આજે સ્ટ્રગલ કરી રહ્યો છે. ભયંકર મંદીની અંદર આજ એવા જ રત્ન કલાકારની મુલાકાત આપે. તો સુરત સિટીની અંદર છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા છીએ. અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે. બેરોજગારીની સાથે ઘણા બધા કારીગરોએ ન ભરવાના પગલા પણ ભર્યા છે, આત્મહત્યાઓ પણ કરી છે. પરંતુ આજ એવા રત્ન કલાકારની મુલાકાત કરવા તમને આજે રોડ ઉપરથી લાઈવ એટલા માટે હું થવા જઈ રહ્યો છું. આજે એવા રત્ન કલાકારની મુલાકાત મારે કરાવવી છે કે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા આજ તમારા સાથ અને સહકારની જરૂર છે. સુરતમાં વસતા દરેક રત્ન કલાકારો આ નોંધ લે છે અને સુરતમાં વસતા દરેક રત્ન કલાકારોએ આ પરિવારને સપોર્ટ કરવો જોઈએ. આ એક એવો પરિવાર છે કે દિવસે જે ભાઈ છે એ નોકરી કરવા જાય છે અને બપોર પછી કારખાનું બંધ થઈ જાય છે અને સાંજ પડતા જ એમના ધર્મપત્ની અને એના બાળકો સાથે આજે રોડ ઉપર સૂપ વેચવાનું ચાલુ થયું. આપણે ઘણી બધી વાર કહેતા હોઈએ છીએ કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારો જો બીજું કામ આવડે છે કે નથી આવડતું, પરંતુ આપણી જે કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતા. તો આજે એ રત્ન કલાકારની વાત કરવી છે. સુરતની અંદર આપણે અસંખ્ય ઉતાર ચઢાવો જોયા. અસંખ્ય કારીગરોએ ધંધાને તિરાંજલિ આપી અને અસંખ્ય કારીગરોએ આ બીજા ધંધાની અંદર ગયા. પરંતુ જે કારીગરો ધંધાની અંદર ગયા એને રત્ન કલાકાર હોવાનું ગર્વ છે, ગર્વ તો હોય જ. પરંતુ આજ એવા પરિવારની મુલાકાત કરવી છે. પોતે ભાડે રહી છે, ભાઈને કામ થતું નથી અને પોતાના પરિવારને ભરણ પોષણ કરવા માટે બાળકોના શિક્ષણની ચિંતા, પરિવારના ભરણ પોષણની ચિંતા, તમામ ચિંતાઓની વચ્ચે આજે પરિવારને આપણે મળવું છે. હું અત્યારે હાલ હીરાબાગ થી આગળ રોડ ઉપર છું, એકે રોડ ઉપર, જેને વલ્ભાચાર્ય રોડ પણ કહેવામાં આવે છે. ગ્રીન પાર્ક સોસાયટીની સામે, ગ્રીન પાર્ક સોસાયટીની સામે અને પીપી સવાણી સ્કૂલનો જે ગેટ પડે છે ત્યાં ઉભો છે. ત્યાં એક નાનું એવું સેટઅપ આપણા રત્ન કલાકારે શરૂ કર્યું. સેટઅપનું નામ અને સેટઅપ કરવાના પાછળનું કારણ શું એ આપણે એ રત્ન કલાકારને જાણીશું. તો ચાલો આપણે એમને મળીએ, એમના અભિપ્રાયો લઈએ, એમની વાત સાંભળીએ. કારણ કે આ રત્ન કલાકાર જે છે, તમારા શોપનું નામ તમે શું રાખ્યું? તમારી શોપનું નામ તમે શું રાખ્યું? મારી શોપનું નામ રાખ્યું છે આપણે રત્ન કલાકાર સૂપ હાઉસ. રત્ન કલાકાર સૂપ હાઉસ. તો તમે કેટલા વર્ષથી હીરામાં છો? હીરામાં હું 25 વર્ષ છું. 22-25 વર્ષ. 22-25 વર્ષ. તો 22-25 વર્ષની અંદર 25 વર્ષ ત્યાં તમે 2008 ની પણ મંદી જોઈ છે? હા, મેં જોઈ. તો 2008 ની મંદી અને અત્યારની મંદીમાં તમને શું તફાવત લાગે છે? 2008 ની મંદીમાં કોઈ સુસાઇડ કરી નહોતી. એક છે ચોરી વધારે થવા માંડી હતી, સુસાઇડ કોઈ નહોતી કરી. ને બીજું કે એ વખતે ધંધા છે ને આવ ઠપ થઈ ગયા હતા. ને બીજું કે મજૂરી મળી રહેતી. તે મજૂરી મેં મજૂરી કરેલી છે. એ વખતે અમે રાજુલા વટીને વાવેરા ગામમાં મજૂરી કરવા ગયા હતા. કપા વીણવાની મજૂરી હાલતી.
એ વખતે મારા લગ્ન ય નહોતા થયા. લગ્ન થયા પછી એની 2012 માં અહીંયા આવ્યા. બરાબર, તે 12 માં અહીંયા આવ્યા તે ને મેં મંદિર, આ ભયાનક મંદિર જોઈ. પેલા તમે કેટલું કામ કરતા? પહેલા અત્યારે કેટલું કામ થાય? પહેલા 35 થી 38 ને આસપાસમાં કરતો. અને આ તમારું જે સેટઅપ છે, એનું નામ શું રાખ્યું છે? રચના કલાકાર શુભ હાઉસ. આપણે બતાવજો થોડું. આ જે સેટઅપ છે એમનું નામ નહીં, પણ એને પોતે રત્ન કલાકાર શુભ હાઉસ રાખ્યું. રત્ન કલાકાર શુભ હાઉસ. રત્ન કલાકાર શુભ હાઉસ. જેટલા બને એટલા આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આ વિડીયો વધુમાં વધુ રત્ન કલાકાર સુધી પહોંચે એવા પ્રયાસો કરજો. કારણ કે રત્ન કલાકાર શુભ હાઉસ સુરત ની અંદર પહેલી વાર તમે લગભગ મારા ખ્યાલ પ્રમાણે રત્ન કલાકાર નામ રાખ્યું, રત્ન કલાકાર શુભ હાઉસ પહેલી વાર અત્યારે મારા નજરમાં આવ્યું છે. એટલે પરિવારની હારે મેં પેલા મુલાકાત કરીને એની રજા લીધી કે ભાઈ અમે અહીંથી લાઈવ કરીએ તો તમને કઈ વાંધા નથી ને. તો એ લોકોએ કીધું કે ના, અમે પોતે એક રત્ન કલાકાર છીએ, જો અમે નહીં બોલીએ તો કોણ બોલશે? જે પરિસ્થિતિ છે એને બોલવી જોઈએ. આજે દરેક રત્ન કલાકારો પરિસ્થિતિથી મૂંઝાય છે. દરેક કારીગરો પોતાની પરિસ્થિતિ કહેવા માટેના પ્લેટફોર્મ તો ઘણા બધા છે, પરંતુ કારીગરો બોલતા નથી. તો કારીગરોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે તમારી પરિસ્થિતિનો જે કંઈ તમને ભોગવો છો એ તમે બોલો તો કોઈક સાંભળશે, અને સાંભળશે તો એની અસર થશે. જો તમે નહીં બોલો તો તમારું કોઈ સાંભળશે નહીં, એની અસર નહીં. તો આ જે સેટઅપ છે એ રત્ન કલાકાર શુભ હાઉસ છે. તમારું નામ રાકેશભાઈ? રાકેશભાઈ એમનું નામ છે. પેલા કેટલું કામ કરતા? પેલા 35 થી 38 હજાર નું કામ કરતો. આ મહિને દર મહિને 5,000 રૂપિયાનો માઇનસ થતું જાય છે. આ મહિને તો 12,000 નું કામ થાય તો સારા મારું કહેવાય. બરાબર, એવી પરિસ્થિતિ થઈ ગઈ. તો અત્યારે આમાંથી તમને કેટલો ટાઈમ થયો તમે ચાલુ કર્યું? મહિના ઉપર થઈ ગયું. મહિના ઉપર થઈ. અને કેટલું આમાં તમને મળી રહી? આમાં 250-300 રૂપિયા મળી રહે રોજના. તો મિત્રો, તમને એક વિનંતી કરવા માંગુ છું કે આપણા જે રત્ન કલાકારે એક નાની એવી પહેલ કરી છે કે આત્મનિર્ભર બનવા તરફનો એક આ રસ્તો છે. આ ભાઈ પોતે મૂંઝાણા નથી, નાસીપાસ નથી થયા, પરંતુ મહેનત કરી છે, સ્ટ્રગલ કર્યું છે. સ્ટ્રગલ કરી એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ દિવસે કામે જાય છે, અને રાતે એના પરિવાર સાથે એમના ધર્મપત્ની પણ છે, એમના બાળકો પણ છે. એ બધા જ અહીંયા રાતે કેટલા વાગ્યા સુધી રહ્યો છો તમે? રાતે 11:30 ખૂટી જાય તો 11:30 વાગી જાય, નકર 12 વાગ્યા જાય. 12 વાગ્યા સુધી આ રહે છે. અને જે સૂપનો જે ભાવ છે એ ભાવ પણ હું તમને કહેવા માંગીશ કે મંચાવ સૂપ છે એ 20 રૂપિયા છે, મંચુરિયન સૂપ છે એ 30 રૂપિયા છે, અને મિક્સ સૂપ એ 40 રૂપિયા છે. તો આ જે નાનું અમથું જે શરૂઆત કરી છે કારીગરે, એમને સપોર્ટ કરો. બની શકે તો જે વલ્ભાચાર્ય રોડ ની વચ્ચે જે પીપી સવાણીનો ખાંચો પડે છે, ગ્રીન પાર્ક સોસાયટીની સામે મેલડી માતાનું મંદિર છે, એની પહેલા આ ભાઈ ઉભા રહે છે. જે લોકો અહીંથી નીકળો, સાંજે કેટલા વાગ્યા પછી તમે આવો છો? 6:30-7 પછી આવે. 6:30-7 પછી આવે છે. તો તમે શું કહેવા માંગો છો રત્ન કલાકારોને કે ભાઈ જે આત્મહત્યા કરે છે કે આપણે 16 મહિનાની અંદર આપણા 65 જેટલા કારીગરોએ સુસાઇડ કર્યા છે? આ સુરતની વાત છે. તો તમે એક નાનો સંદેશો શું દેવા માંગો છો કે રત્ન કલાકારોએ આત્મહત્યા નહીં કરીને આવું કોઈ, તમે શું કહેવા માંગો છો? હવે હું એ કહેવા માંગુ છું કે તમે હિંમત હારવાનું બંધ કરો ને. હિંમત હારો ને એ જગ્યાએ તમે છે ને ગમે આ બીજી મહેનત કરો ને તો તમને એમાં બેનિફિટ મળવાનો જ છે. ધંધો એક વાંધો છે, બરાબર? એટલે તમે મહેનત કરો ને. સુસાઇડ કરી એમાં તમારો પરિવાર પાછળ શું કરે છે, એની કઈ પરિસ્થિતિ થાય છે એ તમારે નથી જોવાનું. એ પરિવારને કેવી વીતતી હોય છે
તો એ ન કરો. એની જગ્યાએ ગમે એ ધંધો ચાલુ કરો તમે તારે. ખૂબ જ સરસ મેસેજ છે આ ભાઈનો કે કોઈ પણ રત્ન કલાકારોએ સુસાઇડ ના કરવું જોઈએ. ઇવન આપણા સુરતની અંદર 10 લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે. તો એકાબીજાના પર્યાય બનીએ, એકાબીજાને મદદ કરીએ. જેમ આ ભાઈને હું આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે જેમ રાકેશભાઈએ જે રત્ન કલાકાર શું પાવું જે સરસ નામ રાખ્યું છે, આવું નામ લગભગ મેં સુરતમાં ક્યાંય નથી જોયું. કારણ કે આખા જે લોકો નીકળે એને પણ ખબર પડે કે આ ભાઈ રત્ન કલાકાર હતા. મંદિરના લીધે એમને આ સેટઅપ ચાલુ કર્યું છે અને આ સેટઅપની અંદર એની પોતાના પરિવારોની રોજીરોટી પૂરી પાડે છે, સ્ટ્રગલ કરે છે, મહેનત કરે છે, રાત દિવસે કામે રહે છે. 4, 5, 2, 3 વાગે રજા પડી જાય છે. પછી એમને જે વાઇફ છે ઈ આખું બનાવે છે અને પોતે વેચે છે, એમાં પણ મદદ રૂપ થાય છે. તો આ એક સારો મેસેજ છે ઇન્ડસ્ટ્રી માટે, એક સારો મેસેજ છે રત્ન કલાકારો માટે કે નાસીપાસ નહીં થવું જોઈએ. તમને આવડતું હોય એ ધંધો તમારે ચાલુ કરવો જોઈએ. ખાણીપીણીનો ધંધો હોય કે પછી કોઈ પણ કોઈ વસ્તુ વેચવાનો ધંધો હોય, તમને જે આવડતું હોય એ વસ્તુ ચાલુ કરવી જોઈએ. આ વિડીયોને તમામ રત્ન કલાકારોને હું અહીંયાથી વિનંતી કરું છું, જે લોકો વિડીયો જોઈ રહ્યા છે અને જે લોકો જોવાના છે એમને પણ હું વિનંતી કરું છું કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. સમગ્ર ગુજરાતના રત્ન કલાકારો પાસે આ મેસેજ જવો જોઈએ અને સમગ્ર ગુજરાતના રત્ન કલાકારોએ આમાંથી નોંધ લેવી જોઈએ. અને નોંધ લઈ અને આ ભાઈ જે અહીંથી હીરાબાગ થી વચ્ચે જે આ સેટઅપ ચાલુ કર્યું છે, અહીંયાથી નીકળો તો એકવાર જરૂર રાકેશભાઈની અને રત્ન કલાકાર સૂપ હાઉસની મુલાકાત લેજો. અને મુલાકાત લઈ અને એને તમે એકમાં ઓછો ખાઓ તો ચાલશે, પરંતુ એની ત્યાંથી એક સૂપ ખરીદી એને આપણે એમને મદદ નથી કરવી. આપણે એની પાસેથી સૂપ ખરીદી એમને મદદરૂપ થાવ, એમના હાથ મજબૂત કરો. જો આજે આપણે રાકેશભાઈના હાથ મજબૂત કરશું તો કાલ ઉઠીને એના પરિવારનું ભરણ પોષણ કરશે, એ આગળ વધશે અને એના બાળકોના શિક્ષણ માટે કે એના પરિવારના ભરણ પોષણ માટે આપણે સપોર્ટ કરવો જોઈએ. દરેક રત્ન કલાકારની ફરજ છે. તો વિડીયોના માધ્યમ જરૂર સૂપનો સ્વાદ માણો. સૂપ બહુ સરસ છે, મેં પણ પીધું છે, બહુ સરસ. તો મળીએ ફરી બીજા વિડીયોની અંદર. તો દરેક રત્ન કલાકારને મારી વિનંતી કે નાસીપાસ નહીં થવું, નાનું એવું સેટઅપ ચાલુ કરો, રત્ન કલાકાર સૂપ હાઉસ. તો મંદી ચાલી રહી છે, અસંખ્ય કારીગરો બેરોજગાર બની રહ્યા છે. એમાંથી આ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપણે કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. તો આજે રાકેશભાઈએ સાબિત કરી બતાવ્યું કે મહેનત કરવાથી આપણે સફળતા જરૂર મળે છે. આ રાકેશભાઈનું નાનું સેટઅપ છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.